મિનિટો બાકી છે, પણ આપના સુધી અપડેટ પહોંચાડી રહ્યા છીએ. અને કમલેશભાઈ બહુ હસી રહ્યા છો મારી બાજુમાં બેઠા તમે, કેમ આટલી બધી ખુશી છે? આ તો કોંગ્રેસના પોકેટ છે એવું કહે છે લોકો. નહીં, કોંગ્રેસના પોકેટ છે એટલા માટે હું હસી નથી રહ્યો. સ્પષ્ટ હું કહું છું કે સવારથી અત્યાર સુધી અમે લોકો ડિબેટ કરતા હતા ત્યારે 22 રાઉન્ડની અંદર એક પણ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ નતું નીકળ્યું. અને આ યુ ટર્ન જે ગણાય એ 22મો રાઉન્ડ છે. 23મો રાઉન્ડ તો 100% ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જવાનો છે, પણ યુ ટર્ન ક્યાં થયો? તો એ 22મા રાઉન્ડમાં યુ ટર્ન થયો છે. અને 22મા રાઉન્ડમાં જ્યારે અમે આગળ વધ્યા છે ત્યારે આ વાવની જનતાનો વટ ફરીથી આવી રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે. નિશાંતભાઈ કઈ બોલવું છે હવે? નિશાંતભાઈ ના, હવે તો નિશાંતભાઈ અમને કહે છે કે તમારે ઈવીએમ આમ કર્યું ને આ કર્યું ને તે કર્યું ને થઈ રહ્યા છે, ઓવર એક્સાઇટેડ થઈ રહ્યા છે. તમે વાવ જીતો કે હારો, તમે વાવ જીતો કે હારો, પણ દુનિયાની હિસ્ટ્રીમાં યાદ રહેશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારી મશીનરી હિસ્ટ્રીમાં લખાશે. અને તમે જે રીતે હરપદુડા થઈ રહ્યા છો, તમને શરમ આવી જોઈએ કે તમે જ્યારથી વાવમાં ગેનીબેને ત્યાં કામગીરી કરી છે, તમે અસંખ્ય ગુજરાતનું ગૌરવ જેણે વધાર્યું છે એવા આદરણીય અમિતભાઈ અને આદરણીય નરેન્દ્રભાઈ માત્ર ગુજરાતની દરેક પ્રજા ઇલેક્શન માટે રાહ જોઈ છે જેવું નથી. ગુજરાત નહીં, આખા દેશની અંદર ગુજરાતનું ગૌરવ જેણે વધાર્યું છે એવા બે નેતાઓ, આપણા બે મહારથીઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે અહીં શું પરિણામ આવે. અને એ પરિણામના આધારે સમગ્ર વિશ્વ રાહ જોઈ રહ્યું છે કે વાવમાં શું પરિણામ આવે. ચોક્કસ તમે હસી રહ્યા છો, દુખી રહ્યા છો. તમારી જે આ અત્યારે ઉત્કરાટ બહાર નીકળી રહ્યો છે કોંગ્રેસનો, ચોક્કસ નીકળે, એમાં કોઈ વાંધો નથી. અમે પણ ઝારખંડની અંદર અમે સ્વીકારી છે કે અમારી સીટો ઓછી આવી. અમે કોંગ્રેસમાં પણ કોંગ્રેસના લોકો હજુ સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસના લોકો હજુ પણ સ્વીકારવા તૈયાર નથી. ચોક્કસ તમે મહારાષ્ટ્રમાં પણ આવું કરશો કે ઈવીએમ છે, ઈડી છે, આવી વાત કરશો. અને તમે વાવમાં પણ એવી વાત કરશો કે ઈવીએમ છે, ઈડી છે, તમારી ઈડી તમારી, આઈટી તમારી, પણ અમારે તો આખું ઇલેક્શન હજુ પણ હું અપડેટ કહી દઉં કે સાહેબ અમે આ ઇલેક્શન ગેનીબેનના સહારે જીતી રહ્યા છે. આદરણીય ગેનીબેનના એક વાક્ય ઉપર જીતી રહ્યા છે. આદરણીય ગેનીબેને કીધું કે ઠાકોર સમાજનો ઉમેદવાર કોઈ પણ જગ્યાએથી સીટ લઈને આવે એને વોટ આપજો. અને તમે જો છેલ્લે